નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. થંબનેલ જોઈ અને આપને ખબર જ પડી ગઈ કે આજે આપણે બનાવવાના છીએ રાજસ્થાની દાલ બાટી. એ હું તમને અપમ પેનમાં બનાવતા શીખડાવીશ. બહુ જ ઇઝી છે અને એકદમ ટેસ્ટી, પરફેક્ટ રોયલ રાજસ્થાની ટેસ્ટ. 5 દાળ લઈ લીધી છે. મસૂર, મગની 2 લીધી છે, મોગર અને ફોતરાવાળી. અડદની અને ચણાની બધી મેં સરખા ભાગે જ લીધી છે. આને હવે 2 થી 3 પાણીથી આપણે ધોઈ લઈશું. બજારમાં રેડીમેડ મિક્સ દાળ મળે છે, એનો પણ તમે યુઝ કરી શકો. ખરેખર દાલ બાટી આ રીતે બનાવશો ને એકદમ ટેસ્ટી બનશે, એ મારી ગેરંટી. અને સાવ ઇઝી રેસીપી, જરાય લાંબી પ્રોસેસ નહીં. તમે જોજો, બહુ જ ઝડપથી આપણે બનાવશું. હવે આ જ્યાં સુધી ગંધારું પાણી નીકળે ને ત્યાં સુધી આપણે દાળને 2 થી 3 વાર વોશ કરીએ, જે રેગ્યુલર કરતા હોઈએ છીએ એ રીતે વોશ કરી લેવાની. અને હવે એને કુકરમાં લઈ અને એને જરૂર પૂરતું પાણી નાખી અને બાફવા મૂકવાની છે. થોડું મીઠું અને હળદર નાખી દઈશું. સાથે જ મેં નાનું ટમેટું હતું એને નાનું ઝીણું ચોપ કરી અને એ નાખી દીધું છે. મોટું હોય તો અડધું કરવું. બસ મારે દાળની ને એની ક્વોન્ટિટી ઓછી છે એટલે મેં નાની સાઇઝનો લીધું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડી કમસતી હળદર. 4 વિસલ થાય અથવા તો દાળ બાફી જાય ત્યાં સુધી આપણે એને કુકરની વિસલ કરવાની છે. હવે આપણી દાળ બાફે અને કુકર ઠરે ત્યાં સુધી આપણે બાટી માટે લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે લોટ બાંધવા માટે. એમાં હું રેગ્યુલર જે આપણો રોટલીનો લોટ હોય ને એ લઈ લઈશ. આપણને જેટલી બાટી કરવી હોય એ રીતનો આમાં મેં લોટ લઈ લીધો છે. ઘઉંનો રોટલીનો સાદો અને થોડો કમસતો રવો. મારી પાસે આ ઝીણો રવો છે, એ નાખીશ. ગમે તે રવો નાખી શકાય. અને આની જગ્યાએ તમે ઘઉંનો આપણો ભાખરીનો લોટ હોય ને એ પણ લઈ શકો, તો રવો નાખવાની જરૂર નથી. પિંચેક સોડા, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો અજમો એકદમ હાથેથી મસળી અને એમાં નાખી દઈશું. અને આમાં છે ને ઘીનું મોણ પડે, મુઠ્ઠી પડતું મોણ થાય એટલું આપણે એમાં ઘી ઉમેરવાનું છે. મિત્રો, મારી ચેનલ ઉપર નવા હો, પહેલી વાર વિઝિટ કરતા હોય અથવા તો હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને, તો પ્લીઝ કરી લેજો. બહુ સારા વિડીયોઝ હું નાખતી રહું છું. રેગ્યુલર રોજ નહીં પણ અઠવાડિયાના 5 વિડીયો તો હું નાખું જ છું. અને બધી જ કમેન્ટના હું રિપ્લાય કરું છું. તો પ્લીઝ કમેન્ટ જરૂર કરજો. તમને ક્યાંય કન્ફ્યુઝન હોય ને તો કમેન્ટ કરીને મને જરૂર પૂછજો. જે પણ નવી રેસીપી તમે જોવા માગતા હોય એની માટે પણ કમેન્ટ કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. હવે થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે બહુ કડક નહીં અને એકદમ સાવ ઢીલો નહીં એવો લોટ બાંધી લેશું. માર્કેટમાં છે ને બાટી બનાવવા માટેનું સ્પેશિયલ કુકર મળે છે. જો એ ન હોય તો કઈ રીતે બનાવીને 2-3 રીતે બને બાટી. મારી પાસે નથી ઇવન એ કુકર, કારણ કે આપણે ક્યારેક બનાવવાની હોય બાટી. એ વાસણ એક જગ્યા રોકે. ઘરમાં એટલી બધી રસોડાનો સામાન તો એટલો હોય છે ને કે વાત જવા દો. કેટલું લેવું, માર્કેટમાં રોજ નવું નીકળે છે. તો એની જગ્યાએ શું થઈ શકે ને એ હું તમને બતાવીશ. જો આવો સરસ મજાનો લોટ બાંધી આપણે એને થોડીક વાર 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. રેસ્ટ અપાઈ ગયો છે. હવે એમાંથી આજે આપણે અપમ પેનમાં બાટી બનાવવાના છીએ. એટલે હું નાના લુવા કરીશ, કારણ કે એની કેવિટીમાં સમાય એ સાઇઝની આપણે લુવો લેવાનો છે. બસ આ રીતે એકદમ ક્રેક ન રહે ને એ રીતના આપણે લુવો કરવાનો અને એમાં આવી રીતે નાઈફથી હું કાપા પાડી લઈશ. આપણી બાટી અંદર સુધી એકદમ સરસ શેકાઈ જાય ને એના માટે છે. આ લોટમાંથી હવે બધી હું બનાવી લઈશ. મારે લગભગ 9 જેટલી બાટી આમાંથી બની છે. હવે અપમ પેન મેં ગરમ કરી લીધું છે. એમાં થોડું હું ઘી મૂકી દઈશ. રાજસ્થાની ફૂડ હોય ને એ બધું ઘીમાં બને, બહુ જ ટેસ્ટી બને છે. એકવાર ટ્રાય કરજો, ઘીમાં જ બનાવજો, બહુ મજા આવશે. હવે બધી બાટી અહીંયા હું ગોઠવી દઈશ. વચ્ચે નહીં મૂકું, કારણ કે વચ્ચે છે ને બહુ જલ્દી પાકી જતી હોય, બળી જાય, એટલે આપણે વચ્ચે નહીં મૂકીએ. આમ પણ મારી આટલી જ બાટી બની હતી, આટલી ક્વોન્ટિટીમાંથી. થોડી વાર થાય એટલે ફેરવી લેશું, પાછું ઘી મૂકી દઈશું અને આમ ફેરવી અને આપણે બાટીને શેકી લેશું. બહુ જ સરસ મજાની, જુઓ તમે અહીંયા કેટલી સરસ શેકાઈ ગઈ છે. ફેરવીને મેં કરી લીધી છે. બાટી આપણી અહીંયા રેડી થઈ ગઈ છે. ત્યાં સુધીમાં કુકરમાં દાળ બાફીએ ગઈ અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે.
તો હવે આપણે દાળ બનાવવાની પ્રોસેસ જોશું. બીજી રીતમાં તમે ઢોકળિયામાં આ બાટીને બાફી અને પછી ઘીમાં તળી પણ શકો. ડાયરેક્ટ તળીને પણ બનાવાય, ઓવનમાં પણ બનાવી શકો. ઘણી બધી રીતે બાટી બને જ છે. બધી રીતે એકદમ સરસ બને છે. જો તમે બાફી અને ઓવનમાં શેકતા હો એ રીતે કરો તો ઘીના બાઉલમાં એને ડુબાડી રાખજો. હવે અહીંયા આપણી દાળ જો કેટલી સરસ બાફી ગઈ છે એકદમ. જો હું તમને બતાવું દાણો દબાવીને, બહુ જ સરસ રીતે દાળ બાફી ગઈ છે. મેં 4 થી 5 સીટી વગાડી હતી. કુકર નાનું છે ને એટલે 5 સીટી વગાડી. હવે એક પેન લઈ લઈએ, એમાં ઘીનો વઘાર કરશું. અગેન મેં કીધું એ રીતે કે મારવાડી રાજસ્થાની જે વસ્તુઓ બને ને એમાં તમે ઘીનો યુઝ કરી શકો, બહુ ટેસ્ટી લાગે. જીરું નાખી દીધું છે, હિંગ નાખી દઈશ. એ પછી મેં અહીંયા તજ અને લવિંગનો પાવડર બનાવીને રાખ્યો છે, અધકચરા ખાંડેલા છે. ઘણીવાર શું છે કે તજ અને લવિંગ મોઢામાં આવે ને એ ભાવે નહીં, મજા ન આવે ઘરનાઓને, તો પછી આ રીતે થોડોક પાવડર હું બનાવીને રાખું છું એટલે એ નાખી દીધો છે. ગરમ મસાલાનો આપણે યુઝ નહીં કરીએ. બસ ઝીણી સમારેલી એક મોટી ડુંગળી છે, એને ઝીણી સાવ સમારી અને એ નાખી દીધી. આદુ મરચાં લસણ એને મેં ખાંડી અને સેજ મોટા મોટા જ એ નાખી દીધા છે. એકદમ સરસ સાંતળે ને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે. ત્યાર પછી મેં અહીંયા એક ટમેટું લઈ અને એકદમ બારીક સમારી લીધું છે, એ નાખશું. ટમેટું અને ડુંગળી એકદમ સરસ સંતળાઈ જાય, સાવ દબાઈને એટલા મેસી મેસી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે. કારણ કે નહીંતર ટમેટું કાચું જો ખાવામાં આવે ને આખું તો તમને મજા ન આવે. એટલે અને એકદમ સરસ સંતળાઈ જવું જોઈએ. ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવાનું અને બાફી જશે તરત જ. દાળ બાટીમાં આદુ અને લસણ એકદમ સરસ જરાક આગળ પડતા હોય ને ફ્લેવર બહુ ફાઇન આવશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. આમ તો આપણે દાળમાં નાખી દીધું છે, છતાંય આ બધી વસ્તુના ભાગનું નાખવાનું છે. એટલે એ હળદર, મરચું અને ધાણા જીરું, બસ આપણે બીજા કોઈ મસાલા ઉમેરવાના જ નથી. હવે આ મસાલા એકદમ સરસ સંતળાઈ જાય એટલે તમને એની છે ને સુગંધ આવે ત્યાં સુધી હલાવી લેવાનું છે. અને સાથે સાથે ચમચાથી જો હું દબાવતી જાઉં છું એટલે ટમેટાં ને એ બધું છે ને એકદમ બારીક થઈ જશે. ત્યારબાદ આપણે બાફીને જે રાખી છે ને એ દાળ નાખી દેવાની છે. બસ આ દાળને હવે ધીમે તાપે તમારે ઉકળવા દેવાની. જેટલી વધારે દાળ તમે ઉકાળશો ને એટલી ટેસ્ટી બનશે. કારણ કે તો જ બધા મસાલાના સ્વાદ છે, ફ્લેવર છે, એ બધું દાળમાં બેસી જશે. હવે આને ઢાંકી અને થોડીક વાર ધીમે તાપે હું ઉકળવા દઈશ. જાડી પાતળી તમને જેવી કન્સિસ્ટન્સી ગમે એ રીતની દાળ બનાવવાની છે. તમને જરૂર લાગે ને તો આમાં પાણી વધારે ઉમેરવાનું. મને થોડીક જાડી દાળ ગમશે એટલે મેં જાડી જ રાખી છે. વચ્ચે વચ્ચે હલાવતા રહીશ અને ઢાંકી અને પકવતી જઈશ. દાળ ખૂબ સરસ ઉકળવી જોઈએ, એકરસ થઈ જવી જોઈએ. ત્યાં સુધી આપણે દાળને ઉકાળશું. પછી થોડીક કસૂરી મેથી નાખશું, જે મને બહુ પ્રિય છે. બધી જ રેસીપીમાં, લગભગ બધી રેસીપીમાં થોડીક નાખી દો ને તમારે એ વસ્તુનો ટેસ્ટ છે ને એ અનેક ગણો વધી જશે. કોથમીર નાખી દઈશું, લીલા ધાણા, હરિયાળી તો હોવી જ જોઈએ. એટલી સરસ એની ફ્લેવર આવશે કે બસ. તો આપણી અહીંયા દાલ બાટીની દાળ પણ રેડી થઈ ગઈ છે. ચાલો આપણે એને સર્વ કરી લઈશું. હા, પણ જરાક ટેસ્ટ કરી લેજો હં, કારણ કે ટેસ્ટ કરશો ને તો જ ખબર પડશે કે મીઠું કે કાંઈ ઉમેરવાનું છે. છેલ્લે હું જો કે લીંબુ તો થોડુંક ઉમેરી જ દઈશ, કારણ કે થોડીક ખટાશ પણ જરૂરી જ હોય છે. પણ લીંબુ હંમેશા ગેસ બંધ કરીને જ નાખવું. આ દાળ છે ને થોડીક સ્પાઇસી, થોડીક ખટાશવાળી એવી હોય ને તો ચટપટી દાળ ખાવાની મજા આવે. અને એટલે જે લીલું મરચું નાખ્યું છે ને એ સ્પાઇસી છે. તમારા ઘરમાં જે પ્રમાણે તીખાશ ખવાતી હોય એ રીતે નાખવું. આમાં તમે ઈચ્છો તો ગરમ મસાલો નાખી શકો, મને જરૂર નથી લાગી. ચાલો આપણે અહીંયા થાળી પીરસાઈ ગઈ છે. ટેસ્ટ કરી લઈશ. ઉપરથી જો કે ઘી નાખવાનું ભૂલવાનું નથી હં, કારણ કે આમાં દાળ બાટીની દાળમાં ઉપરથી ઘી ખૂબ નાખીએ ને બહુ જ સરસ લાગે. ચણાની દાળ છે ને એ ડ્રાય હોય. ચણાની દાળની કોઈ પણ રેસીપી કરો ને તો એમાં ઉપરથી થોડીક ઘી નાખો ને બહુ મસ્ત લાગે. જો અહીંયા બાટી પણ હું તમને કેવી સરસ દેખાય, ડિઝાઇન પણ એ પણ હું તમને તોડીને બતાડું. કેટલી સરસ અંદર સુધી પાકી ગયેલી બાટી આપણી
એકદમ ફરસી બની છે. જુઓ, અડતા જ હમણાં ભૂક્કો થઈ જાય છે ને, બહુ ફાઇન બની છે. દાલ બાટીની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. તમે કઈ રીતે બનાવો છો એ પણ કરજો. અને જે લોકો મને ડાયરેક્ટ મેસેજ કરે છે ને એના બદલે જો યુટ્યુબમાં આમાં કરે ને તો ખરેખર એમનો હું આભાર માનીશ. ઉપરથી જો મેં ઘી પણ નાખી દીધું છે અને બસ હવે વારો છે ટેસ્ટ કરવાનો. તો ચાલો ટેસ્ટ કરી લઈએ કે કાંઈ વધારે કાંઈ નાખવાની જરૂર નથી ને. ખરેખર ગરમા ગરમ આ ચોમાસું છે ને, અત્યારે વરસાદ ચાલી રહ્યો છે, આ સિઝનમાં ગરમા ગરમ દાલ બાટી થોડીક સ્પાઇસી, થોડીક ખટાશવાળી ખાવાની એટલી મજા આવે ને. વાવ, બહુ ટેસ્ટી બની છે. તમે ક્યારે બનાવો છો? જલ્દી જ બનાવજો હો, ખાવાની બહુ મજા આવશે. ચાલો ત્યારે ફરી મળીએ નવા વિડીયોમાં નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી ખાઓ પીવો મજા કરો. આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. મિત્રો સાથે શેર જરૂર કરજો. બાય.